બાપુ આ જગ્યા છે આપણે ત્યાં આવી ગયા છીએ. ત્યાંના મહંત બાપુ છે. આપણે બધી અહીંની ઇતિહાસની હિસ્ટ્રીની વાત જાણી લેવું બરોબર આ બાપુ પાસેથી. બાપા તમારું નામ શું? ખીમુભાઈ. આ બાજુના ગામના છે? હા. આ કેટલા વર્ષો પહેલાંનો ઇતિહાસ સાહેબ? એવું છે? હા તો આનો અત્યારે તો કીધું નો છે કોને ખબર છે. હા આ તો પેલા અમારા ગઢિયા જતા હતા. હા ઘણો 6-7-8 પેઢી વહી ગઈ. હા કીધું ને રહેતા છે ખોડીમાં હતા જ ત્યાં આગળ લખે. હા હા અહીં પડકે નિબાળી ગામ છે અને રબારી ભરવાડ છે. રબારી હા 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 રબારીની માતાજી છે. ઠીક એવું? હા એટલો ડુંગર એટલો તો કોઈ નતો નાચ જતા હતા માછીડા હતા નહીં બાકી છે હજી. નીચે પાણી બેઠ છે ને મોટી ના માતાજી હતા. નાચીને માતાજી હતા. પછી અમારે અહીંયા ભડલી ભાણ બાપુ હતા. ભાણ ખાસે હા ગરબા એમ ક્યાં હતા એને 24 ગામ એના હતા. હમ પછી આ ખોડિયારે 24 ઘીરે કરાયા હતા એને. એમ? હા કેવી રીતે? એને પર્સન થઈ ગયું. હા પછી એ ભડલીવાળા ભાણ બાપુ આ દહદન ગરબાનું રાજ હતું. આલા ખાસર આલા ખાતું એના રાજમાં મહેમાન ગતિ જાય છે. પછી દરબારું ડાયરો તો બેઠો હોય ને પછી કે પછી હું ને બહુ કરે છે. તો દરબારને આ ભાણ બાપુની ઘોડી આમ બાંધી છે હણી. હા હા હણી એટલે ભાણ બાપુ જેને કીધું ભાઈ મારી ઘોડી હણી મારા રાજમાં કાંક બન્યું છે. પછી દરબારું હુંવાણીમાં લઈ લીધું ભાઈ તમારી ઘોડી હણે તો તમને ખબર પડી જાય. પણ આ તો કોઈ મહાપુરુષ હતું. પછી એને કીધું કે ભાઈ ફરીને હણી ને હવે નહીં બેવું. પછી ઘોડે માથે સામાન નાખી નહીં રહ્યા. હમ નાખી નહીં રહ્યા એટલે આવ્યા એના ડુંગરમાં ગૌશાળા કે ના હા હા ના ગાઉં નથી. હા ગાઉં લઈ ગયા આ બાબરાના વાળા હાંકના દરબાર છે. ના ગૌશાળા ગાઉં નથી. નાખી બધા મારે ઘોડે માથે સામાન નાખી ભાગ્યા. આ ખોડીએ આવ્યો. ક્યાં ખોડિયાર કહેવાય માતાજી? ખોડિયાર આ ખોડિયાર આવ્યા. ખોડિયાર માં પણ નિશ્ચય હતા ઘરે. પેલા નીચે હતા. હા હા એનું એ થોડું ખારક ના આવ્યું. હા હા જોયું. અને પછી ખોડિયાર માં એને પૈયા લાગે કે મારે જો આ ખોડિયાર માં આ તો આ વાળા હાક દરબારોને મારું ધવણ વાળે પાછું આવું અને મારી જીત થઈ જાય તો તને અહીંયા મંદિર અહીંયા તારું આ પાણામાં તરસું છે ને પણ માથે મંદિર બનાવી દઉં. એવું ભાણ બાપુએ બોલેલા. પછી એના જે લશ્કર હોય જે હોય આમ જ્યાં અમારા ડુંગર રહ્યો ને ડુંગર બાબરે નહીં દેવી જાય. એમ? હા બાબરા તાલુકા હમ એ હજમાં સીમાડે દાતા હારે થઈ ગયા. પછી પહેલાં તો માણસો છે ને અત્યારે કાંઈ બીજું ખા આપણે ધોકો મારી એવડો તો નિયાને એને કઈ ગયા કરતા. એ પહેલાં ઓલો વારો લઈ લે પછી બીજાનો વારો આવે એવું હતું. તો પહેલાં ઓલાએ વારો લીધો. આ ભાણ બાપુ કાંઈ ખામાં આવ્યા નહીં. પછી આનો વારો આવ્યો એટલે 13 માર્યા ના કેટલા અત્યારે હાલ મને એ મંદિર 13 ખાઈ ગયું હાલમાં હમ અમારા સીમા. પછી એની જીત થઈ ગઈ. પછી એને બીજા ભાગી છૂટ્યા કે ધણ પાછું આવ્યું. અને પછી ભાણ બાપુએ આ કડે આ મંદિર માથે બનાવ્યું. અહીંયા અમારે નંદી ગેલો છે. 2 ગેલા ભેળા થાય છે. ડેમ બનાવું ના. હા 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 એ ના એક ભેળ ધરો હતો. હા આ છે ને પાડોને ઓલી પખાલું મૂકી દે તો ના વિવો જાય. પખાલી પર પાણી પાડોમાં દહી જાય ધરામાં. પખાલ ભરાય જાય પાડો રેડો વિવો આવે. હા 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 અને એ પાણી સિંહ અહીંયા મંદિર બનાવ્યું. અને પછી માતાજીને આરતી માથે એ ભાણ બાપુ લઈ બેહાડે. એમ વાતું એવું ઇતિહાસ છે. પછી આગળ સમયમાં શું થયું છે. આ ડુંગરનું નામ તરસિંગડા કેમ છે? દશિંગડા ડુંગર. ગામ છે દરસિંગડા કે ના ના ગામ તો ડુંગરનું નામ છે. ડુંગરનું નામ ગામ તો ગામ તો અહીં છે તો નહીં. પછી જ્યાં માતાજી બેઠા ને એ અત્યારે ભડલી કોઈની સાઈડ બેઠેલા છે. ઠીક. બાપુ એમ કીધું હતું હું આ બેરું એનું કાંઈક ઓલું તો હોવું જોઈએ ને એમ. હા. એટલે કોઈ મારું માને ને કે આ રીતે બની છે તો કે હું ભડલી કોઈના મોઢે બેરું તો તેનું તમે કોઈ એવું પ્રૂફ આપો એમ આપણા ભાષામાં. પ્રૂફ. હા પછી ક્યાંક કાળે સકલી બનીને આવ્યા હમ પછી માતાજીના બે
એ ભાણ ખાસે ને વર્ષન થયા હતા એકને હા હા આ ખોડિયા હા અને એને હંધું ભાઈ આ રસાઈ દીધું ખોડિયા તો આ રબારી ભરવાડ છે એની કળ જેવું છે હા એના કુળદેવ જીવન કાયમી કરતા રહેશે આગળ સમય છે હા હા અને એનો ભૂવો છે અને એને હંધું છે એને પેલો એને આપ્યો પડશે. એ પેલા તેને આપણે ગામમાં રહેતા કરી ત્યારે આપણે રામ રહેતા હતા જ્યારે રબારીનો ભૂ હોય છે ને એને માતા પ્રસન્ન થતા કાં તું માંગી લે તું માંગવું હોય કે તે પેલા ભરવાડને શું હતું ગાવું માંગવાનો શોખ ભરવા રબારીને એ માટે મારે ગાવું જોયું છે એ કે ભાઈ બીજું માંગી લે ને કે ના ના ગાવું જોયું એટલે પૂરું છે એ કે તો મને હાલમાં તારે ગાવું એ ઝોક હોય ને નાલી પાછું ન જોતો અને એનું હાવડું નાપો ઉઘાડો નીકળી દીધી આખું કરવું તો નાસી નહીં ભાગ્યા ને અહીંયા આવ્યા ને આપણા લાટકી ડુંગર કહેવા પથ્થર કેવો લાટકી ડુંગર એને એકઠા તળિયામાં આવ્યા ને કે અમારે ભાંભોડા બહુ જોવા મળ્યું ને તે ઓલા પાછું ઓળું જોવાઈ ગયું 15 ગાઉં 16 એક હાંડડો એ રબારીને આવ્યો ઈ માતાજી એ રબારી વાલા છે ને નિમાડે માયનો કલ જેવું છે પછી એને કલ નહીં કરી પૂંજી પછી પહેલો પરસો બીજો પરસો એને આપ્યો પહેલો પરસો આ ભાડ ખાસર ને આપ્યો બીજો પરસો એ રબારીને એમ વાતું કરતા હતા ગઢિયા હોય એમ હા એ તો ભાઈ ઇતિહાસમાં આપણે પછી કઈ- કોકે કંઈક કર્યું હોય તો જ ખબર સાંભળેલું પડે. એકાબીજા કોઈ જોયેલું કોઈ નહીં આમ કોઈ કોકે જોયું હોય તો જ ખબર હા, પડે નકર તો આપણે આમ અને આ તો અમારા રાજા છે ભવિષ્યમાં એ તો ભાઈ બીજા અવતારમાં જાણતા જુદો અવતારે જાણતા હા રાજા છે ને રામધણી શ્રી રામધણી ચાલો તો રામપરા રામધણી કેમ બે ભાગ આ પડ્યા નવું આપણે આમ કાયદેસર આ રણગઢ કહેવાતું પેલા હા હા એ જ્યારે એ આ નવું રામપરા અમારું ગામ જ રામપરા ઓલ્યું અમારે માલ ધારીને અહીં સારવા આવવાનું છૂટું પડતું હતું અને એમ આ કણે ખાલી ઝોકું રહીને બેઠેલા હતા હા આઈને ઉતારા કરે અને ના એ ખોડિયારમાં રહ્યા ને ના ખોશી રહેવા જ નહીં માથું હા કોઈ તાકાત નહીં આ સાધુ આવ્યા હોય ને તો ના રાત ન રહે કાંઈ રહેવું છે એમ કે મારે એક રાત રહેવું જવું તો રહેવાય એમ કે મારે અહીં માતાજી સેવા કર્યું છે ને આ રહેવું છે મંદિરમાં ના ખોશી રહેવાય હવે સાધુ આયા પીડા હવે ના હુતા ને હવે અહીંયા હુતા રેડા રેડા લઈ આવે પણ અમે માલ ધરી અહીં રહેતા હતા ને કે વરસાદ બહુ હોય ને એમ ગોવાળી હોય ને એમાં 500 ગોવાળિયા તૂટ્યા વરસ દૂર જઈ જાય કાંઈ માટે ખબર એવું અહીં હતું અને અમારા અહીં કને અમે ઝોકું રાખી હતા અને અમારા ભાત સીધામાં તો ઓલા રામ પરસે આવતું ત્યારે અહીં ગામ બામ કરે હા અમને અમારે એક ખેડ 12 મહિને અત્યારે તમારે પેલા પૂરા ઘરે અત્યારે 100 ઘર છે પણ તેથી અમારે બૈરા છોકરાને હંદાને આવું એકદા ખીર બનાવો તેથી કોઈ દૂધ નહીં દેવાનું ખીલા વાળું નાનું એવું શાક એમ કહેવાય છે ને એ ખીરાની અંદર બનાવે. જે પાણી આવે એ જ પાણીની ખીર બનાવવાની બાકી એ કંઈ નહીં આ ડાળનું પાણી બનાવ્યું ને, તો માતાજી ન માને તળાવ છે એ તળાવમાં પાણી ભરાય બોડાળે તળાવ કહેવામાં આવે છે એ તળાવમાં પાણી ભરાય ને પછી જ થોડી મહિને રજા લઈ એમાં પછી જ ખીર બનાવે અને જેટલા ઘર છે ને એ બધાને અલગ અલગ ચૂલા બનાવે દૂધથી લઈને હવાર બેસવાનું નહીં. એક સુલાઈ. એક ચૂલે નહીં અલગ અલગ ચૂલા જેટલા ઘર નોખે ને એટલા બધા ચૂલે અલગ 12 મને ફરજિયાત ખીર બનાવે હમણાં જ થઈ ગયા એની પછી પછી હા, નવું છે 15-20 જેવું થયું છે. આમાં તો ડૂબા બેઠા હોય. હા, ચૂલા અલગ અલગ. એ જ ખીર બનાવે પણ એ પાણી હોય તેથી જ માતાજીની એ ખીર બને તો જ માતાજીનું ઘર ભોગે જમે માતા લકર જમે નહીં તો ફ્રી પછી કાંઈક ફટકો લાગે તો ફ્રી બનાવવી પડે શાક શાકા જેવું એમ રે ભાઈ પણ અમારી માટે તો અત્યારે ભાઈ ફરસણ છે ને એમ તો એ અમારા માલ દોરે ડોડો વ્યો થાય ને આમાં હાવત છે ને તો અમારા માલને હાવત જ ન હોય મારા ગામના આપણે ખાઈ જાય એ બે ખાઈ ગયા બીજાને કાંઈ બીજો છે અમારા ઓલામાં જ છે બાબર ગામનું તો કોઈ નુકસાન જ નહીં થયું. કોઈ નહીં, અમારું માતાજી દે તો છૂટા કરે. ઈ એક ઘણા છે. હા, 7-8 છે. પણ બહાર ગામના આવે એના માલ ખાઈ જાય અમારા ગામનો માલ ન ખાય અને અમારા ગામના રેડા કરે ગોવાળી અને અહીં બેઠા હોય ક્યાં ઘરે બેઠા હોય એ અમે જોતા આવ્યા ને વેઢો જ્યાં હોય ત્યાં માલધારી ન હોય પણ એમનું વેઢા ઢોર. ઈટાને ફાણ ખાસ ને પરસેન્ટ જતા હતા એમને પરસેન્ટ નો નહીં પછી કાલે હવે જે થાય ન તો માલ શીનો રેટો રહે.